કરી દે છે ખાવાનું શોધવામાં, ખાવામાં અને બાકી હુવામાં. 50% જિંદગી તો આપણી ઊંઘમાં વહી જાય. બાકીની જિંદગી સવારથી ઉઠ્યા સાંજ સુધી દોડીએ ખાવાનું મેળવવામાં જ. એ જરૂરી છે, કારણ કે એ જરૂરી એ નહીં હોય, અર્થ વગર કશું જ નથી, પણ એની અંદર પણ તમારું લક્ષ્ય પરમાત્મા હોવા જોઈએ. એ સતત ને સતત ચાલુ હોવું જોઈએ. આજ એ માણસ જ્યારે સંપત્તિ સમૃદ્ધિઓ અરે એ ન હોય તોય છતાં વ્યસનો ને ફેશનો અને એમાં એ પરમાત્માને ભૂલી જાય છે. પરમાત્માને ભૂલી જતો હોય છે. ઘણા લોકો એમ કહેતા અમે ભગવાનમાં માનતા નથી, પણ જ્યારે એને ઠોકરો વાગે છે, હું કાયમ કહું છું ઠોકરો વાગે છે, ત્યારે એને ખબર પડે છે કે પરમાત્મા આ સત્ય સત્વ શાસ્ત્ર શું છે. તમને હકીકત દાખલો આપું. કરુણાનિધિ જાહેરમાં એમ કહેતો એ વ્યક્તિ એને એનું ગૌરવ લેતો હું નાસ્તિક છું, એની ગરિમા લેતો, પણ જ્યારે એની લાડકી દીકરી કનીમોજી જ્યારે જેલમાં વહી ગઈ, તે દિવસે એ વ્યક્તિ પોક મૂકીને રેડ્યો હતો અને સંતોના ચરણો જઈને પકડીને કીધું કે મને કંઈક બતાવો કે મારી દીકરી કેમ પાછી આવે. તેથી હવન અને યજ્ઞો કરાવવાના ચાલુ કરી દીધા. જે માણસ જાહેરમાં એમ કહેતો હું નાસ્તિક છું, જ્યારે માણસને ઠોકર વાગે છે, માણસને પછડાટ વાગે છે, પણ તે પહેલા સમજી જાઓ. અને એ આ લોક અને આ લોકના સુખ, આ લોકના પદાર્થોની પ્રાપ્તિ એની માટે નહીં, પણ આ શરીર, આ જન્મ, આ મૃત્યુ એને સુધારવા માટે કરો. રાજન, મનુષ્ય જન્મની ઇતિ કર્તવ્યતા જ ઈ છે. મનુષ્ય જન્મની ઇતિ કર્તવ્યતા જ ઈ છે કે જે પોતાનું મૃત્યુ સુધારી દે છે. મૃત્યુ બહુ મહત્વની વસ્તુ છે. અરે મૃત્યુ છે ને એ તો આ માનવ શરીર માટેની આપવાની પરીક્ષા આપવાનો સમય છે. પરીક્ષા. અને પરીક્ષાથી ડરે કોણ? જેને મહેનત ન કરી હોય ને એ. મૃત્યુથી ડરે કોણ? જેને મહેનત ન કરી, જેને ભજન કીર્તન ને સારા કૃત્ય કર્મો નથી કર્યા, એને ડર લાગે. બાકી તો એમ કે કાલ આવતો તો આજ આવી જાય, કોઈ વાંધો નથી. આજ સમજાવે છે રાજન. એની માટે તો મૃત્યુને જો સુધારવું હોય તો ભગવાનમાં ઓતપ્રોતતા, ભગવાનનું સ્મરણ, અંત સમયે ભગવાનનું ચરિત્ર યાદ આવે. એટલે સ્વામિનારાયણ ભગવાન પ્રથમના વચનામૃતની અંદર કહે કે અમે આ ઉત્સવ અને સમયાઓ શા માટે કરીએ છીએ, શા માટે કરાવીએ છીએ? અંત સમયે જો આ યાદ આવી જાય તો જીવનો બેડો પાર થઈ જાય. અંતે યાદ આવે ત્યારે? નાનપણથી જો કરેલું હોય તો અંતે યાદ આવે, બાકી યાદ ન આવે. શરૂઆતથી જે કર્યું હોય, જે તમે ચિંતન આખો દિવસ કરો ને એ જ રાત્રે તમને દેખાય. જે કેસેટ તમે બનાવીને લાવ્યા હોય એ ચડાવો. હું કાયમ એવું કહું છું, પિક્ચરોના ગીતોની ડબિંગ કરીને કેસેટ લાવ્યા હોય અને સવારમાં એ ચડાવીને ઈચ્છા કરે કે આમાં પ્રભાતિયા વાગે ખરા? એ તો જે ડબિંગ કરીને, જે ઉતારીને લાવ્યા હોય એ જ વાગે. એમ બાલ્ય અવસ્થા અને યુવાનીના સમયની અંદર જે ડબિંગ અંદર કર્યું છે એ વૃદ્ધાવસ્થામાં દેખાશે. અત્યારે બાલ્ય અવસ્થા અને યુવાનીની અંદર જે તમે કર્યું છે એ તમને દેખાશે અને એ કર્મના બદલા તો આપવા પડશે. મહારાજા દશરથ ચાર ભગવાનના પિતા હોવા છતાં, સંતાનો હોવા છતાં એમને ન દેખાયા. અને એમને કોણ દેખાયું? શ્રવણ કુમાર. અને એ શ્રવણ કુમારના એના માત પિતાઓ. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે મેં તમને આંખો આપી છે, એ કેવલ આંખ નહીં, દ્રષ્ટિ અને બનાવજો.
એને દ્રષ્ટિ બનાવજો કે તમારા ભવિષ્યને જોજો કે મારી યુવાનીની અંદર કરેલું મેં કર્મ મારી વૃદ્ધ અવસ્થામાં મને આંસુડા તો નહીં પડાવે ને, મને રડાવશે તો નહીં ને. યુવાનીનું એવું તો કોઈ કર્મ ન હોવું જોઈએ કે વૃદ્ધ અવસ્થાની અંદર આપણે રડવું પડે. યુવાની જેની સુધરી ગઈ એની વૃદ્ધાવસ્થા સુધરી ગઈ. યુવાનીમાં જેને સાચવી લીધું એની વૃદ્ધાવસ્થા સચવાઈ ગઈ. અરે મોગો મનુષ્ય દે તને ફગીને, મોગો મનુષ્ય દે તને ફગીને, મળે નહીં વારંવાર રે ભાઈ તું બજી લે કીર્તાર, અરે ભાઈ તું બજી લે ફરીને ક્યારે મળે? અડાલજ જેવી ઊંડી વાવ હોય, આખી પાણીની ભરેલી હોય. અડાલજની વાવ બહુ જ ઊંડી, આખી પાણીની ભરી હોય. એમાં તમારા મસ્તકનો એક વાર તોડવાનો, એમાં એ જે નીચે સફેદ એનું મૂળ એ ટુકડો કરી અને આવી આખી પાણીની ભરેલી વાવની અંદર નાખવાનો અને પછી આ વાવમાં પડવાનું. અને જે દિવસે તમારા વારનો જે ટુકડો નાનો એવો એને ઈ પાણીની ભરેલી વાવમાંથી શોધી લ્યો, તેની ફરીને માણસ બનો. અને આજ જયારે આ માનવનો દેહ મળ્યો છે, માનવનું શરીર મળ્યું છે, સત્સંગી જીવન બીજું પ્રકરણનો પ્રારંભ ફરેણીની ધરતી ઉપર મુકુંદાનંદ બ્રહ્મચારીએ પૂછેલા પ્રશ્નોના જવાબો આપતા ભગવાન સ્વામિનારાયણ બતાવે કે આજ તમને સંપત્તિ સ્વરૂપ તમને સર્વસ્વ બધું મળ્યું એ પૂર્વ જન્મમાં તમે ધર્મ અને શુદ્ધ પાયો તો માટે તમને મળ્યું છે. હવે જો તમારે મેળવવું હોય તો ધર્મનું પાલન કરો, ધર્મમાં રહો, ધર્મમય જીવન બતાવો. બાકી આ માનવે જ્યોતિ કાયા જ્યોતિ માયા જ્યોતો કુટુંબ પરિવાર, જ્યોતિ કાયા જ્યોતિ માયા જ્યોતો કુટુંબ પરિવાર, જ્યોતો કુટુંબ પરિવાર. જનુની જીગોરે દાદા ગોપીચંદ્રની નિષ્કુળાનંદ સ્વામી હશે. શા માટે? એ ગોપીચંદ્રની ભર યુવાની હોય અને ભર યુવાનીની અંદર ગોપીચંદ રાજા પોતે સ્નાન કરે ઠંડા પાણીએ અને એ
સ્નાન જ્યારે કરી રહ્યા છે એના સેવકો એના શરીરને ચોરી રહ્યા છે અને એવામાં ઝરૂખામાં એમની માતા ઉભા છે અને એ માતા આ ગોપીચંદ્રની કાયાને જોવે છે, પોતાના પુત્રની આ કાયાને જોઈ કેવી માં હોવી જોઈએ એમ અને પોતાના પુત્રની કાયા જોઈ અને આ જે માની આંખમાંથી આંસુડા પડી ગયા અને એ આંસુડા જયારે પડ્યા ને ત્યારે ઠંડુ પાણી ઉપર આવતું હતું, આંસુડું ગરમ હોય અને એક એને ગરમ લાગ્યું. આ તો રાજા હતો, આ બુદ્ધિજીવી વિવેકી વિચાર કરી લીધો ઠંડા પાણીનો વિષય થાય છે ના ગરમ ક્યાંથી આવ્યો. આમ જ્યાં જોયું ત્યાં ઉપર ઝરૂખામાં પોતાની માતાને પણ માની સામે આ દ્રષ્ટિ પડીને ત્યાં માં રડતા હતા, માની આંખમાંથી આંસુડા પડતા હતા. ગોપીચંદ એકદમ નિર્જન કરી અને કહ્યું, માં તારી આંખમાં આંસુડા? તારો આવો પુત્ર બેઠો છે અને માં તારી આંખમાં આંસુડો? બતાવમાં શું તને દર્દ છે, શું તને દુઃખ છે? અને તે દિવસે એટલું જ બોલ્યા હતા, બેટા કાંઈ નહીં, નહીં બેટા કાંઈ નહીં, નહીં માં તો તું રડી કેમ? અને તે દિવસે માએ એટલું કીધું, તો દીકરા તારી જે કંચન વર્ણી કાયા જોઈને મને તારા પિતાજી યાદ આવી ગયા. બેટા તારી જે કંચન વર્ણી મેં કાયા જોઈ તારા પિતાજી યાદ આવી ગયા કે તારા પિતાની પણ એની યુવાનીમાં આવી કંચન વર્ણી કાયા હતી. દીકરા એ તારા બાપની કંચન વર્ણી કાયા રાખમાં રોરાઈ ગઈ. એટલે માં કહેવાનો અર્થ, દીકરા આવી કંચન વર્ણી કાયા તારા બાપની હતી પણ એ રોરાઈ ગઈ રાખમાં. તો માં શું કહેવા માંગો છો? બસ બેટા એટલું જ કહું છું કે આ કાયાથી પરમાત્માને ભજી લે, બાકી નહીતર તારી આજ આ કંચન વર્ણી કાયાઓ છે ને એ એક દિવસ માટે રાખમાં રોરાઈ જશે. અને ગોપીચંદ રાજા સ્નાન કરતા કરતા ત્યાંથી ઉભા થઈ ગયા અને જંગલમાં ચાલ્યા ગયા. એક ચટકી આવી ગઈ. માનવ શરીર મળ્યું છે, ભગવાનને મેળવવા માટે મળ્યું છે, પરમાત્માને પામવા માટે આ મળ્યું છે. સંસારમાં રહો, સંસારમાંથી સંસારે દ્રવ્ય ઉપાર્જન કરો, બધું જ મેળવો. તમને ક્યારે મળે? તમને આટલું સુખ મળ્યું તો ક્યારે મળ્યું? ભગવાનની કૃપા છે માટે મળ્યું છે. અને ભગવાનની કૃપાથી જયારે મળ્યું છે ત્યારે એને પ્રસાદ માનો, અને પ્રસાદ હોય ને એને વહેંચાય. તમને સુખ મળ્યું છે, હું તો કહું કાયમ મળે. યુવાનો બેઠા હોય તો કહું કે ભગવાને તમને દીધું સારામાં સારી ઘડિયાળ બાંધો શોખ હોય તો, સારામાં સારા વસ્ત્રો પહેરો શોખ હોય તો, કોઈ તમારે વૈરાગ કરવાની જરૂર નથી. તો સાદું થવું જોઈએ, વૈરાગમાં ગયા હોય સાદું થવું. પણ ગમે તેવું સારું તમે આજ કોઈ વસ્તુને ખરીદવા માટે ગયા તો તમને તમારા ઠાકોરજી યાદ આવવા જોઈએ. અમે જેટલા વર્ષ રહ્યા ને, હું કહું મને શોખીન માણસ, પણ જયારે આવે ને મારા ઘનશ્યામ મહારાજને કોઈ દી એને અત્તર અને સેન્ટ ખૂટવા નથી દીધું. પોતે જયારે પણ ખરીદવા જાય તો સાથે સાથે ડબલ જ ખરીદાય. એક મારી માટે, એક મારા ઘનશ્યામ મહારાજ માટે. વિચાર કરો, આ જે વસ્તુ અત્યારે નરનારાયણ દેવના સિંહાસનો થાય છે, ભગવાન સ્વામિનારાયણ પ્રથમ બનાવેલું મંદિર, અને એની અંદર આ વ્યક્તિ જઈને ત્યાં કહી આવ્યા કે જેવો માર્બલ નાખવો હોય અને આખા એ ત્રણેય મંદિરની અંદર તમને જેટલા રૂપિયે જો એટલા રૂપિયે ફૂટ લાવવાનો તમને છૂટ છે, જેટલું બિલ થાય ને અમને આપી દેજો, અમે બધું ચૂકવી દેજો. આ કમાયા કહેવાય બાપ. આ જિંદગીની અંદર તમને જે મળ્યું છે, તમે ભગવાનની કૃપા છે માટે તમને મળ્યું છે. કોઈ પણની વાત કરું છું, પણ એ તમને મળ્યું ને એને પ્રસાદ માની અને એનો ઉપયોગ કરો. તમે સારામાં સારી રીતે જીવો,
પણ એ જીવતા તમને જયારે કઈ ખરીદવાની ઈચ્છા થાય કે ચલો અત્યારે જાદુ કમાણા છીએ, એકાદી આપણને એમ થાય કે ચેન બનાવવો છે, પણ તો એ વખતે તમારા ઠાકોરજી તમને યાદ આવી જવા જોઈએ. મારે એકાદો ચેન બનાવવો છે, તમારા ઠાકોરજીનો હારે એકાદ દાદીનો બનાવી દો. પરમાત્માને સાથે રાખી, પરમાત્માને આગળ રાખીને તમે કંઈ પણ કરશો તો તમારી જે કંઈ સંસારની અંદર ભોગ ને ભગવાન એ ભજન બની જશે. ગોપીએ શું કર્યું તું બાપ? બાકી તો એ ગોપી એ સંસારમાં જ રહેતી. એ ગોપી કોઈ જંગલમાં સાધના કરવા નહોતી ગઈ. એ ગોપી કોઈ પાઠશાળામાં ભણવા માટે નહોતી ગઈ. એ ગોપી કોઈ તપ કરવા માટે નહોતી ગઈ. છતાં એ કૃષ્ણ ઊંઘમાં પણ ગોપી 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 કરતા હોય. અને એટલે ભગવાન સ્વામિનારાયણ એના જીવનની અંદર વધારે ને વધારે શાસ્ત્રોની જો કથાઓ કરાવી હોય તો એમણે ભાગવતની કથાઓ કરાવી છે. આ માટે કે જ્યાં સુધી તમારામાં ગોપી ભાવ નહીં આવે ત્યાં સુધી તમે સહજતાથી ભગવાનનો મહિમા સમજી નહીં શકો. અને ગોપી ભાવ લાવવા માટે ગોપીને વાંચવી પડશે, ગોપીને સાંભળવી પડશે, ગોપીને સમજવી પડશે. તો શું તું એવું છે ગોપીમાં? અરે ગાયને ધોવાને માટે જાય તો ન્યાય ભાવ